નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાની ડબોડા કન્યા તથા કુમાર બંને પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા પોલીસ મહાનિર્દેશક ડોક્ટર શમશેરસિંહ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ 2024નો આજથી શુભારંભ થયો છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી ડબોડા પ્રાથમિક કન્યા શાળા તથા કુમાર શાળા ખાતે પોલીસ મહાનિર્દેશક ડોક્ટર શમશેરસિંહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડોક્ટર શમશેરસિંહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ, જેનો ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણની ચિંતા છે। આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવાર સાથે સમાજ અને દેશનું નામ રોશન કરે। આ પ્રસંગે બાલવાટિકાના 60 અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 71 બાળકોને શાળામાં પ્રવેશ આપી અભિનંદન પાઠવ્યા હતા। આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશકે શેઠ ભીખુભાઈ એન વિદ્યાલય ખાતે હાજર રહી સંયુક્ત રીતે વડોદરા પ્રાથમિક શાળા, વડોદરા લાટ પ્રાથમિક શાળા, રેંધાના છાપરા પ્રાથમિક શાળા તેમજ ભલવતપુરા પ્રાથમિક શાળા મળી બાલવાડીના કુલ 109 તથા ધોરણ 1ના કુલ 96 બાળકોને શૈક્ષણિક જીવનમાં પાપા પગલી પડાવી હતી। આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।